भोसड़ी के क्या पूरा ला पैसा, पूरा पैसा ला, मत मत करो तो भाई, मैं देता हूँ पूरा पैसा ला। देता हूँ। ભરૂચ શહેરમાં વ્યાજખોરીના એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. તુલસીધામ વિસ્તારમાં કપડાના વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુધારે વ્યાજખોર સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2022માં વેપાર માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં દિલીપકુમારે આરોપી અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી 3 લાખ ઉધાર લીધા હતા. આ રકમ 10 મહિનામાં 5% વ્યાજ સાથે પરત કરવાની શરત હતી. સુરક્ષા પેટે ફરિયાદી આરોપીને 3 કોરા ચેક આપવામાં આવ્યા હતા. આક્ષેપ મુજબ ત્યારબાદ આરોપીને વ્યાજના નામે સતત વધુ રકમની માંગણી કરી હતી. દબાણ કરીને ફરિયાદી પાસેથી આશરે 18 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલાત કરવામાં આવી હતી. તેમ છતાં આરોપી દ્વારા ધમકી અને ઉધારની ત્રાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. ફરિયાદમાં એ પણ ઉલ્લેખનીય છે કે આરોપી 1 થી વધુ વખત વેપારીની દુકાને આવી ગળાતગાળી અને ધમકીઓ આપતો હતો તેમજ મારપીટ પણ કરતો હતો. એક કિસ્સામાં ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવાર સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી વધુ પૈસા આપવા દબાણ કરાયું હોવાની પણ જાણવાયું છે. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો હોવાની ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. આ ત્રાસથી કંટાળીને વેપારીઓ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે અરજીના આધારે મામલાની તપાસ શરૂ કરી છે. જો કે આપસો સાચા સાબિત થશે તો વ્યાજખોરી અને ધમકીના ગુનાનો હેઠળ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.